આજે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે। આખા જંગલમાં ચારે બાજુ પ્રેમની મોસમ ખીલી હતી। લાલ ગુલાબની સુગંધ હતી અને હવામાં ખુશીઓ લહેરાતી હતી। પણ બિચારા આપણા ચકલીબેન, એમના માટે તો વેલેન્ટાઇન ડે હોય કે રવિવાર, દિવસ તો હંમેશાની જેમ કામના ઢગલા અને વેલણ પાટલાથી જ શરૂ થતો હતો। અરે ચકલીબેન, આજે તો વેલેન્ટાઇન ડે છે હો। અરે ખિસકોલી બેન, આપણા જેવી કામગરી સ્ત્રીઓ માટે વેલેન્ટાઇન હોય કે સન્ડે, બધુંય સરખું। અમારે તો પ્રેમ પર કામ સાથે જ કરવું પડે છે। આ કામ પતે ત્યાં બીજું કામ। ચાલો હવે હું જાઉં, તાનુને ટ્યુશન મૂકવા મોડું થશે તો ટીચર ખીજાશે। આટલું કહીને ચકલીબેન ઉતાવળે નાનકડા કાનુનો હાથ પકડીને રસ્તા પર આગળ વધે છે। પણ આ 14 ફેબ્રુઆરીની સવાર કાનુના કુમળા દિલમાં એક અજાણ્યો સવાલ છોડી જાય છે। જે દિવસને આખી દુનિયા પ્રેમનો દિવસ કહે છે, એ જ દિવસે કાનુના મનમાં એવો તો કયો પ્રશ્ન જાગ્યો જે ચકલીબેનની આખી દુનિયા અને આ વાર્તાનો વળાંક બદલી નાખવાનો હતો। રસ્તામાં ચાલતા ચાલતા કાનુ અચાનક ઊભો રહી જાય છે। મમ્મી ઊભી તો રહે। આ વેલેન્ટાઇન ડે એટલે શું? કોઈ ખાવાની વસ્તુ છે કે કોઈ રમકડું છે? ના મારા વાલા બેટા, વેલેન્ટાઇન ડે કોઈ રમકડું નથી, એ તો પ્રેમનો દિવસ છે। જે વ્યક્તિ આપણને આખી દુનિયામાં સૌથી વધારે ગમતી હોય ને, એને આપણે કેટલો પ્રેમ કરીએ છીએ એ કહેવાનો આ દિવસ છે। અને મારા માટે તો મારો કાનુ જ આખી દુનિયા છે। એટલે જ આજે આપણા બંનેનો વેલેન્ટાઇન ડે, અને રાત્રે તારા માટે એક સરપ્રાઈઝ પણ છે, ગરમા ગરમ પિઝા। કાનુ હસી પડે છે, પણ ટ્યુશનમાં પહોંચ્યા પછી પણ તેનું ધ્યાન પુસ્તકમાં નથી। તેના મનમાં ફક્ત એક જ સવાલ ગુંજતો રહે છે, હું દુનિયામાં સૌથી વધારે પ્રેમ કોને કરું છું? પિઝાની ખુશીથી વધારે મોટો કાનુના દિલમાં હવે એક વિચાર ઉગી રહ્યો હતો, પણ એ વિચાર એને ક્યાં લઈ જશે? ટ્યુશન પૂરું થયું અને કાનુ ઘરે જઈ રહ્યો હતો। એ હજી પણ પેલા પ્રેમવાળા સવાલમાં જ અટવાયેલો હતો। ત્યાં જ રસ્તામાં સામેથી વાંદરાભાઈ મળ્યા। વાંદરાભાઈ એટલે જંગલના સૌથી અપ ટુ ડેટ માણસ। આજે તો વેલેન્ટાઇન ડે હતો, એટલે વાંદરાભાઈ પણ કંઈક અલગ જ અંદાજમાં હતા। એ કાનુડા, કેમ આજે તારું મોઢું આટલું લાંબુ થઈ ગયું છે? રસ્તામાં ચાલતો જાય છે કે વિચારમાં ખોવાયેલો છે? શું થયું? આજે ભણવામાં ટપ્પો નથી પડ્યો કે પછી પેલા ટીચરે કાન ખેંચ્યા? વાંદરા મામા, એક વાત પૂછું? તમે આ આખી દુનિયામાં સૌથી વધારે પ્રેમ કોને કરો છો? જેની વગર તમને એક પળ પણ ના ચાલે, એવું કોઈ છે ખરું? અરે કાનુડા, તે તો મારા દુખતા ડાબલા પર પગ મૂક્યો। હજી તો મને મારી મનગમતી વાંદરી જ મળી નથી, ત્યાં તું પ્રેમની વાતો ક્યાંથી લાવ્યો? પણ તું અચાનક આવો મોટો સવાલ કેમ પૂછે છે? શું વાત છે? ક્યાંક કોઈની જોડે દોસ્તી વોસ્તી થઈ ગઈ છે કે શું? વાંદરા મામા, આજે તો વેલેન્ટાઇન ડે છે। મમ્મી કહેતી હતી કે જેને આપણે સૌથી વધુ પ્રેમ કરીએ એને વિશ કરવાનું, પણ હવે મને એ જ નથી સમજાતું કે હું કોની પાસે જાઉં? હું કોને જઈને હેપી વેલેન્ટાઇન ડે કહું? જો કાનુડા, વેલેન્ટાઇન એટલે ફક્ત લાલ ગુલાબ આપવા એવું નથી હોતું, પણ જે તારો નિસ્વાર્થ ભાવે ખ્યાલ રાખે છે, તારી નાની નાની ખુશીમાં જેનો ચહેરો ખીલી ઉઠે છે અને તારા માટે જે પોતાનું બધુંય ન્યોછાવર કરી દે છે, સાચું પૂછ તો એ જ તારો અસલી વેલેન્ટાઇન। વાંદરા મામાની વાત સાંભળીને કાનુ હજી તો વિચારતો જ હતો, ત્યાં થોડે આગળ જતા જ આખા જંગલના રાજા સિંહરાજ સામે મળ્યા। સિંહરાજને જોતા જ ગમે તેવા શૂરવીરોના પસીના છૂટી જાય, પણ કાનુના મનમાં તો પેલો વેલેન્ટાઇનનો સવાલ જંગલના રાજા કરતાં પણ મોટો હતો। એ નાનકડા કાનુ, ઊભો રહે। તું એ જ કાનુ છે ને જેની મમ્મી પેલી ચકલીબેન મારા રાજમહેલમાં કામ કરવા આવે છે? કેમ આમ રસ્તા વચ્ચે વિચારોના વમળમાં ખોવાયેલો છે? આજે શું નિશાળેથી વહેલી રજા મળી ગઈ છે? સિંહ રાજા, હું એ જ કાનુ છું। તમે તો આટલા મોટા જંગલના રાજા છો, તમારી પાસે તો
દરેક સવાલનો જવાબ હોય ને? તો મારા એક મૂંઝવતા સવાલનો જવાબ આપો. આજે વેલેન્ટાઇન ડે છે, તો હું હેપી વેલેન્ટાઇન ડે કોને જઈને કહું? આખી દુનિયામાં સૌથી વધારે પ્રેમ કરવા લાયક કોણ છે? જો બેટા કાનુ, વેલેન્ટાઇન કોઈ ખાસ દેખાવ માટે કે ભેટ સોગાદો આપવા માટે નથી હોતું, પણ જે તારી આંખોમાં જોઈને તારી મુશ્કેલી તને કહ્યા વગર સમજી જાય અને તારા મોઢા પરના દુઃખને તારા બોલ્યા વગર પારખી લે, સાચું પૂછ તો એ જ તારો અસલી વેલેન્ટાઇન છે. જવાબ તો મળ્યા. વાંદરા મામાએ નિસ્વાર્થ પ્રેમની વાત કરી અને સિંહ રાજાએ કહ્યા વગર મુશ્કેલી સમજી લેવાની વાત કરી. પણ ખબર નહીં કેમ કાનુનું નાનકડું દિલ હજી સંતોષ પામ્યું નહોતું. એના મનમાં હજી પણ એક ખાલીપો હતો. શું આ જવાબો પૂરતા નહોતા કે પછી કાનુનું નસીબ એને કોઈ એવા સત્ય તરફ લઈ જઈ રહ્યું હતું જે આ બંને મહાનુભાવો પણ નહોતા જાણી શક્યા? હવે સાંજ પડવા આવી હતી. કાનુ હજી પણ વિચારોના વમળમાં ઘરે જઈ રહ્યો હતો. ત્યાં જ રસ્તામાં ઠાવકી ચાલ ચાલતા ગાયબા મળ્યા. ગાયબા એટલે મમતાની મૂર્તિ. કાનુને ઉદાસ જોઈને ગાયબાની ચાલ થંભી ગઈ. એમને લાગ્યું કે આ નાનકડા વાછડા જેવા કાનુના મનમાં નક્કી કોઈ મોટી મૂંઝવણ ચાલી રહી છે. અરે મારો લાડકો કાનુડો, આજે આટલો બધો વિચારમાં કેમ પડી ગયો છે બાપ? તારું આ માસૂમ મોઢું કેમ આજે કરમાયેલું લાગે છે? ચાલ જલ્દી મને કહી દે, એવી તે કઈ વાત છે જે મારા દીકરાને અંદરથી કોરી ખાય છે? ગાયબા, મેં બધાને પૂછી જોયું. વાંદરા મામામાં કહે છે કે જે નિસ્વાર્થ ધ્યાન રાખે એ, સિંહ રાજા કહે છે કે જે કહ્યા વગર દુઃખ સમજી જાય એ, પણ મને હજી સમજાતું નથી. તમે જ કહો ને, આ આખી દુનિયામાં મારો અસલી વેલેન્ટાઇન કોણ છે? જો બેટા, વેલેન્ટાઇન એટલે કોઈ બહારની વ્યક્તિ નહીં, પણ જે તને તારા રંગ, રૂપ કે પૈસા વગર તું જેવો છે એવો જ પ્રેમ કરે, જે આખો દિવસ તારી ખુશીઓ ભેગી કરવામાં પોતે થાકી જાય, પણ તારો ચહેરો જોઈને એનો બધો થાક ઉતરી જાય. એ જ તારો સાચો વેલેન્ટાઇન છે. હવે તું જ તારા દિલને પૂછ કાનુડા, તારા માટે આટલું કોણ કરે છે? તને તારો જવાબ મળી જશે. ગાયબાના આ શબ્દો કાનુના નાનકડા દિલમાં ઉતરી ગયા અને જાણે અંધારામાં કોઈ દીવો પ્રગટ્યો હોય એમ એને ધીમે ધીમે સત્ય દેખાવા લાગ્યું. એને યાદ આવવા લાગ્યો એ ચહેરો જે એના ઉગતા પહેલા જાગી જાય છે, જે મહેલમાં પરસેવો પાડે છે જેથી કાનુના હાથમાં પીઝા આવી શકે. જવાબ હવે સાવ નજીક હતો, કાનુની આંખોની સામે હતો. પણ શું કાનુ આ વાત સમજીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકશે? એ મોટો જવાબ ક્યારે અને કેવી રીતે કાનુના હોઠ પર આવશે? ચાલો જોઈએ. ચારે બાજુ અંધારું ઘેરાઈ ગયું હતું. ચકલીબેન થાકેલા પગે ઘરે જવા નીકળ્યા જ હતા. ત્યાં જ મહેલમાંથી હાંફતા ફાંફતા સૈનિકો આવ્યા. સમાચાર હતા કે સિંહરાજની તબિયત અચાનક બગડી છે. મમતારુ ચકલીબેન પોતાનો થાક ભૂલીને સીધા મહેલ તરફ દોડ્યા. પણ ત્યાં પહોંચતા જ એમની આંખો પહોળી થઈ ગઈ, કારણ કે ત્યાં રડતા કકડતા જંગલના પ્રાણીઓ વચ્ચે કાનુ પહેલેથી જ હાજર હતો. કાનુના હાથમાં કંઈક હતું અને એની આંખોમાં એક અલગ જ ચમક હતી. અચાનક આખા મહેલમાં એક એવી ઘટના બની જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. હેપી વેલેન્ટાઇન્સ ડે મમ્મી. કાનુ, મારા દીકરા, તું આ શું બોલે છે? તું અહીં મહેલમાં અને આ બધું? હા મમ્મી, મેં આખા જંગલમાં રખડીને બધાને પૂછી જોયું, પણ મને હવે સમજાયું કે મારા માટે તારાથી મોટું કોઈ નથી. તું જ મારી બધી મુશ્કેલીઓ મને કહ્યા વગર સમજી જાય છે. તું જ મારા માટે આખો દિવસ થાક્યા વગર મહેનત કરે છે. મમ્મી, તું જ મારો પહેલો પ્રેમ છે અને તું જ મારી કાયમી વેલેન્ટાઇન છે. કાનુના એ એક વાક્યે બધાના દિલમાં વર્ષોથી જામેલી ધૂળ સાફ કરી નાખી.
જંગલના પ્રાણીઓને સમજાયું કે પ્રેમ એટલે માત્ર દેખાડો કે ભેટ નથી, પણ પ્રેમ એટલે એ માં જે પોતાના બાળક માટે આખું જગત લડી લે છે. સિંહ રાજાની આંખમાં હરખના આંસુ હતા. અરે ચકલી, તું શું કામ રડે છે? તું તો મને હંમેશા તારી માં માનીને પૂજે છે, અને આજે તારા દીકરાએ તને જે માન આપ્યું છે ને, એ તારા સંસ્કારનું ફળ છે. તે કાનુને પ્રેમ આપવા માટે તારો આખો દિવસ મહેલમાં ઘસી નાખ્યો છે. જો સાચો વેલેન્ટાઇન કોઈ હોય તો એ તું છે. એટલે આજે હું તને પણ વિશ કરું છું. હેપી વેલેન્ટાઇન ડે, મારી દીકરી ચકલી. હા ચકલીબેન, કાનૂની વાત સાચી છે. સાચો અને નિસ્વાર્થ પ્રેમ તો તમે આ મહેલને અને મને આપ્યો છે. હું જંગલનો રાજા હોવાના અભિમાનમાં ક્યારેક ગુસ્સે થઈને તમને ગમે તેમ બોલી જાઉં છું, છતાં પણ તમે એ બધું મન પર લીધા વગર દરરોજ રબેતા મુજબ કામ પર આવી જ જાઓ છો. તમારો આ જ સેવાભાવ અને સહિષ્ણુતા સાચો પ્રેમ છે. આજથી હું તમને મારી સગી બહેન અને કાનુને મારો ભાણો ગણું છું. એક મોટા ભાઈ તરીકે ગર્વ સાથે હું તમને કહું છું, હેપી વેલેન્ટાઇન ડે ચકલીબેન. અરે હા ચકલીબેન, મારી વાત તો રહી જ ગઈ. તમે ક્યારેક મને માં બનીને મીઠો ઠપકો આપો છો, તો ક્યારેક મોટી બહેન બનીને મારી ભૂલો પર ખીજાઓ છો. ખરેખર તો એ તમારી ચિંતા અને પ્રેમ જ છે જે મને હંમેશા સાચા રસ્તે રાખે છે. આજે મને સમજાયું કે લોહીના સંબંધો કરતાં પણ હૃદયના સંબંધો વધુ કિંમતી હોય છે. તમારા આ નાના ભાઈ તરફથી તમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હેપી વેલેન્ટાઇન ડે ચકલીબેન. અને પછી તો શું, આખું જંગલ ઝૂમી ઉઠ્યું અને બધાએ એક સાથે મળીને અત્યાર સુધીનો સૌથી યાદગાર વેલેન્ટાઇન ડે ઉજવ્યો. કાનુના ચહેરા પરનું સ્મિત આજે પિઝા કરતાં પણ વધારે મીઠું લાગતું હતું. હાય દોસ્તો, હું છું તમારી ચકલીબેન. પહેલા તો તમને બધાને હેપી વેલેન્ટાઇન્સ ડે. અમને ખબર છે કે તમે અમને અને અમારા કાનુડાને ખૂબ પ્રેમ કરો છો, અને હું પણ તમને બધાને એટલો જ પ્રેમ કરું છું. આજે મારે મારી 5 વાલી બહેનોને ખાસ રીતે યાદ કરવી છે. હેપી વેલેન્ટાઇન્સ ડે જીયાંશી બેન. હેપી વેલેન્ટાઇન્સ ડે અર્ના બેન. હેપી વેલેન્ટાઇન્સ ડે રીતિકા બેન. હેપી વેલેન્ટાઇન્સ ડે મીશા બેન. હેપી વેલેન્ટાઇન્સ ડે વિયોના બેન. તમારા બધાનો સાથ હંમેશા આવો જ રહે. અને હા દોસ્તો, જો તમે પણ ઈચ્છો છો કે હું તમારું નામ મારી આવનારી વાર્તા કે વિડીયોમાં લઉં, તો હમણાં જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નીચે કમેન્ટમાં તમારું નામ જરૂર લખજો. આખા કાનો બેબી પરિવાર તરફથી તમને બધાને ફરી એકવાર હેપી વેલેન્ટાઇન્સ ડે.